શું તમારા ઘરમાં પણ એલપીજીને લઈને ચિંતા છે? તો ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે આપણા રસોડા સુધી પહોંચી ગઈ છે. 20 દિવસથી ચાલી રહેલા યુદ્ધને કારણે હોર્મુઝ સ્ટ્રેટમાંથી ક્રૂડ અને ગેસના જહાજોની અવરજવર સંપૂર્ણ ઘટી ગઈ છે. આ પરિસ્થિતિ વચ્ચે સરકારે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે સ્થિતિ ગંભીર છે, પરંતુ ગભરાવાની જરૂર નથી. ઘરેલું સપ્લાય 100% ચાલુ છે. સરકારે લોકોની અપીલ પણ કરી છે કે અફવાઓ પર ધ્યાન ન આપો અને પેનિક બુકિંગ કરવાનું ટાળો. જો શક્ય હોય તો અન્ય વૈકલ્પિક ઇંધણનો ઉપયોગ કરવાનો પણ વિચાર કરવા માટે સરકારે અપીલ કરી છે. આ સાથે જ ગેસની કાળાબજારીને રોકવા માટે સરકાર સતર્ક છે. દેશભરમાં 4500થી વધુ જગ્યાએ દરોડા પાડ્યા. આ સિવાય ખાડી દેશોમાં ફસાયેલા આપણા 22 જહાજો અને નાવિકો સુરક્ષિત છે. જોકે દુર્ભાગ્યવશ સંઘર્ષમાં અત્યાર સુધીમાં 6 ભારતીયોએ જીવ પણ ગુમાવ્યો છે. વડાપ્રધાન પોતે વૈશ્વિક નેતાઓ સાથે વાતચીત કરીને કૂટનીતિક ઉકેલ લાવવાના પ્રયાસો પણ કરી રહ્યા છે. જોકે આ તમામની વચ્ચે સારા સમાચાર એ પણ છે કે આપણું ઘરેલું ગેસ ઉત્પાદન હવે 40% સુધી પહોંચી ગયું છે. તેથી ડરવાની જરૂર નથી, માત્ર જાગૃત રહો. સાચી માહિતી માટે વિડીયો શેર કરો અને આવા જ મહત્વના અપડેટ્સ માટે જોતા રહો સંદેશ ડિજિટલ. आज की अपडेट में सारी रिफाइनरीज आर ऑपरेटिंग एट हाईएस्ट कैपेसिटी विद एडिक्वेट क्रूड इन्वेंट्री. डोमेस्टिक एलपीजी प्रोडक्शन लगभग 40% तक पहुंच चुका है. रिटेल आउटलेट्स पर कोई ड्राई आउट नहीं है और सफिशिएंट स्टॉक अवेलेबल है. नेचुरल गैस के संबंध में जैसा हम अभी तक सभी कंज्यूमर्स से अपील करते आए हैं कि जहां पर वो पीएनजी पर शिफ्ट हो सकते हैं वहां हो. इस संबंध में राज्य सरकारों से भी रिक्वेस्ट की गई है, उन्हें भी पत्र लिखे गए हैं.